રામ રામ. ત્રંબા ખાતે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના ઉપક્રમે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારના સ્વાગતના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન પ્રદેશના વરિષ્ઠ અમારા નેતા ભરતભાઈ બોગરા, આપણા સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભાના આપણા સાંસદ ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન પ્રવીણાબેન, મહામંત્રી હરેશભાઈ હેરભા, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, આપણા ત્રણેય પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મારા વિભાગના નેતા એવા છે ગોરધનભાઈ ધામેલિયા ડેરી, નાગદાનભાઈ ચાવડા, ભૂપતભાઈ બોદર, પૂર્વ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી, અને આ સીટ ભૂપતભાઈની સીટ છે. નરેન્દ્રસિંહ જાડેજા, રાલોદ સંઘના ચેરમેન, પ્રદીપભાઈ ડવ, પૂર્વ મેયરશ્રી, જે કે પીપળિયા, પ્રમુખશ્રી તાલુકા ભાજપ રાજકોટ, ચેતનભાઈ કથિરિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જયંતિભાઈ સરદારા, જૂના અમારા નેતા, અમારા કાર્યકર્તા, મારા મિત્ર, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ એમના પોતાના માધ્યમથી એ વિસ્તારમાં કરતા હોય છે. આપ સૌ વડીલો, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના એકમ દ્વારા આજે જે પ્રકારે કાર્યક્રમોની રચના કરી રહ્યા છે એ માટે હું જિલ્લાના પ્રમુખ તરીકે ભાઈ અલ્પેશભાઈની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું. ખૂબ જ કુશળતાપૂર્વક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. અહીંયા અત્યારે તાપ ઘણો છે, એવા તાપની વચ્ચે આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે. આપને બધાને વંદન. આપ બધા જાણો છો કે હવે આમ ઓફિશિયલી તો હવે ચૂંટણીની જાહેરાત 2-4 દીમાં થઈ જશે, પણ પાર્ટી તરફથી જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે એમાં એક આપણી રાજકોટની લોકસભા છે અને એમાં મને પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. એટલે હું આપ સૌની વચ્ચે આપ સૌને મળવા અને ભારતીય જનતા પાર્ટી વતી અને વ્યક્તિગત મારા વતી આપ સૌને ચૂંટણીની અંદર પાર્ટીને મદદ કરવા માટે અને પ્રચંડ મતદાન કરવા માટે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું. ખુશીની વાત તો એ છે કે ચૂંટણીની સભા હોય અને એમાં ભગવાન ભોળાનાથનું નાટક મંચ થતું હોય તો તમે પહેલી વખત જોયું. મને એમ લાગે છે શિવરાત્રી ગઈ એની અસર હજી ચાલુ છે. 2 દિવસ પહેલા જ શિવરાત્રી ગઈ. અમારે ધીરુભાઈ સરવૈયા અમારા ગામમાં આવ્યા શિવરાત્રી, આખી રાત અમે સત્સંગ કર્યો, બધાને બહુ મજા કરાવી. ભગવાન ભોળાનાથ એ એક એવું પાત્ર છે, બીજા બધા ભગવાન છે ને એનું જે રહેણાંક છે ને એ આપણને જડે એવું નથી. કોઈ સાકેતમાં રહે, કોઈ વૈકુંઠમાં રહે, કોઈ પાતાળ લોકમાં રહે, કોઈ બ્રહ્મલોકમાં રહે. એ બધાના વર્ણન આપણે શાસ્ત્રો વાળા કરતા હોય ને આપણે સાંભળતા હોય, પણ એ આપણને જડે નહીં. ત્યાં જે જાય છે પાછા નથી આવતા, એટલે એ કઈ આપણને સમાચાર નથી મળતા પાકા. આ એક જ દેવ એવો છે જેનું રેસિડેન્ટ કૈલાસમાં છે ને આપણી વચ્ચે છે, ધરતી ઉપર છે, આપણી વચ્ચે રહેવા વાળા આ રેસિડેન્શિયલ દેવ છે. સગવડતા એવી હારી કે રાઉન્ડ ધી ક્લોક એના ગેટ ખુલ્લા હોય. એટલે લોકશાહીમાં સમજવા જેવું કામ છે, આપણે શીખવા જેવું કામ છે. એના દર્શન બીજા ઠાકોરજીની બધા દર્શનના ટાઈમ હોય, મંગળાના ટાઈમ હોય, બીજા ટાઈમ હોય, શયનના ટાઈમ હોય, પાછા બંધ થઈ જાય.
આ અમારે ભોળાનાથનું કામકાજ એવું, દરવાજા કોઈ દી બંધ જ ન થાય. આજે હું તમને ખાલી એટલી વિનંતી અને વાત કરવા આવ્યો છું કે અમારા દરવાજા અમે કોઈ દી બંધ નહીં કરી. મિત્રો, આપણે ગ્રામ્ય વિસ્તારમાં આ ચૂંટણીઓમાં તમારી વચ્ચે વાત કરવા માટે અમે આવ્યા છીએ. ગ્રામ્ય અર્થતંત્રને અને ગામડાની અંદર વિકાસને પ્રાધાન્ય આપવા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જબરજસ્ત ફેરફારો કર્યા. વહીવટની અંદર ખૂબ મોટા બદલાવ લાવ્યા અને એને કારણે રાજ્ય સરકારની અને રાષ્ટ્ર સરકારની યોજનાઓ આપણા પાદર સુધી પહોંચાડવા માટેનું શક્ય બન્યું. હમણાં હું કાળીપાટ ગામમાં એક પંચાયતના મકાનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો. નવું ભવન બન્યું. ત્યાં સરપંચને મેં પૂછ્યું કે તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા આવ્યા? નરેન્દ્રસિંહ ત્યાં સરપંચ હતા. હા, એટલે એ ત્યારે ખબર પડી કે આ નરેન્દ્ર અહીંયા કાળીપાટમાં નરેન્દ્ર, દેશમાં નરેન્દ્ર. એમણે 18 લાખ રૂપિયા એમની ગ્રામ પંચાયતને ભારત સરકારમાંથી મળ્યા. એટલે ત્યાં મેં મોટી વાત નહોતી કરી, પણ અહીંયા કહું છું કે એ 18 લાખ રૂપિયા લેવામાં એને ધારાસભ્યને ન મળવું પડે, એને સંસદ સભ્યને ન મળવું પડે, એને કલેક્ટરને ન મળવું પડે, એને ડીડીઓને ન મળવું પડે, અને ક્યાંય ધક્કા ન ખાવા પડે, કોઈ જગ્યાએ જવાનું. અને કેટલા રૂપિયા કયા ગામમાં આવશે એ અગાઉથી ફિક્સ કરી દીધું છે. જેટલી વસ્તી એને ગુણ્યા રૂપિયા, એ વસ્તીના પ્રમાણમાં રૂપિયા તમારા ગામમાં આવે. 286 432 રૂપિયા જેટલી વસ્તીનો હિસાબ હોય તમારા ગામમાં, એને ગુણ્યા 432, એટલા રૂપિયા તમારા એકાઉન્ટમાં ભારત સરકાર નાખે. એને કોઈને પૂછવાની જરૂર નહીં, કોઈની પાસે જવાની જરૂર નહીં, અને એ વાપરવાનો હક એ પાછો તમને. એ પૈસા તો આપે, નહીતર ઘણી ગ્રાન્ટ એવી આવે કે રકમ આવે રાજ્ય સરકારની કે ભારત સરકારની, પણ વાપરે કલેક્ટર અને ડીડીઓ. આપણને ન પૂછે. આ ગ્રાન્ટ ભારત સરકારની, રકમ ભારત સરકારની, પણ વાપરવાના અધિકાર સરપંચ. એ નક્કી કરે કે આપણે આ ગલીમાં રસ્તો કરવાનો છે કે આ ગલીમાં પાણીનું કામ કરવાનું છે. હવે તો એવી સ્થિતિ ઉલટી થઈ ગઈ છે કે ધારાસભ્યો હોતે સરપંચને ફોન કરે, રામજી મંદિર વાળી શેરીમાં કાંઈક પાકું થાય કરાવો, અમારે ને વેવાય કર્યા છે, લગ્ન એને ધારાસભ્યો, સંસદ સભ્યો સરપંચને ફોન કરે છે. અને એની પાસે ગ્રાન્ટ આવી જવાને કારણે હવે જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી કરતા સરપંચ થવામાં વધારે રસ. મોદી સાહેબે તમારી ઉપર ભરોસો મૂક્યો, હવે વ્યવહાર કરવાનો વારો તમારો. ગામડામાં લગ્નના નોતરા આવે જમવા જવાના, કોઈ ખાગમટેનું હોય, કોઈ સિંગલનું હોય, એવા આપણા ગામમાં વ્યવહાર હોય એ પ્રમાણે નોતરું આવે. અને આપણે જમવા જવા નીકળીએ ને એટલે આપણા ઘરના વડીલ બેઠા હોય ને કે સોંપડી જોતો જઈએ, એમાં એને હું લખાવ્યું છે એ પ્રમાણે આપણે લખાવવા પડે. એને 51 લખાવ્યા હોય તો આપણે ઓછામાં ઓછા 51 લખાવવા પડે. તમને સગવડ વધી હોય ને 100 લખાવો તો વાંધો નહીં, પણ એને 51 લખાવ્યું હોય તો આપણે 11 લખાવીને નીકળી ન જવાય. આ વ્યવહાર છે કે નથી? આ વ્યવહાર છે. તો ભારત સરકારે જે લખાવવાનું હતું એ બધું લખાવી દીધું છે, અને ચૂંટણી પણ જાહેર કરશે એટલે વ્યવહાર ભરવાનો વારો તમારો છે. હું એના સમાચાર દેવા હાટું તમારી વચ્ચે આવ્યો છું, ને સોંપડી વાંચવાનું જે કે છે ને એવું કેવા હાટું જ આવ્યો છું. આપ બધા એને યોગ્ય રીતે, અને મિત્રો આ વિષય એટલા માટે છે કે હું ઉમેદવાર છું, એટલે આમે મારે વિનંતી કરવા તો આવવું જોઈએ. એ તો એક વ્યવહારિક વાત છે. ઘણી વખત લોકો એવું કહે છે કે આને હવે ટિકિટ મળી એટલે નીકળ્યો, એવું નથી. હું નો લડતો ને તે દી હું ત્યાં નીકળતો, હું તો આવતો, પણ એની કરતા હું તો એમ કહું છું ઉમેદવાર તરીકે એ ગેરવ્યવહારિક વાત નથી. આપણે ઘેરે લગ્ન હોય,
કુટુંબમાં, તો સૌથી પહેલી કંકોત્રી આપણે બેનને લખવી પડે કે નહીં લખવી પડતી? એને એમ કહેવાય તું તો હગી બેન છો, તને હું નોતરું દેવાની જરૂર છે, જાય બેન લખશું. તો હાલે બેન તો આવે નહીં, તેડવા જવી પડે. તેડવા મોડું ગયા હોય તો બેન નું મોઢું મળાઈ જાય કે કોઈ તેડવા નથી આવ્યા. હાહરિયા વાળા હોતે ને મેણા મારે કે ત્યાં ક્યાં કોઈ તને તેડાવી છે તો તું ઉતાવળી થાશો. તો ઘરના ભાઈના ઘેરે લગ્ન હોય તોય કંકોત્રી લખવી પડે. તો આ તો પાર્ટીનું કામકાજ છે અને ચૂંટણી છે. પાર્ટીએ મને ઉમેદવાર બન્યો છે એટલે હું તમને હોંટાડવા આવ્યો છું. એક નોતરું અટાણે કાઢતો જાઉં છું કે આપણું મતદાન થાય ત્યાં સુધીમાં પાર્ટીના જેટલા કાર્યક્રમો આવે એ બધા કાર્યક્રમોમાં તમને હાગમટે આમંત્રણ છે. હવે પછી ક્યારે કોઈ એવું ન કહેતા કે અમને જાણ નથી, અમને સમાચાર મળ્યા નથી, અમને સૂચના આવી નથી. હવે આ સૂચના મતદાન સુધીની આ ચૂંટણીમાં સૂચના ચાલુ. પ્રદેશનો કાર્યક્રમ હોય, જિલ્લાનો કાર્યક્રમ હોય, તાલુકાનો કાર્યક્રમ હોય, ઉમેદવારનો કાર્યક્રમ હોય કે પક્ષના આગેવાનોનો કાર્યક્રમ હોય, એ બધાયમાં તમને હાગમટે નોતરું છે. આપ સૌને ચૂંટણીમાં આપણી પાસે મતદાન માટેની જે તક આવે છે એમાંથી થાય છે શું? મત આપણે નાખા રાખી ને ધારાસભ્યો બને, જિલ્લા પંચાયતના સભ્યો બને, પ્રમુખો બને, મુખ્યમંત્રી બને, વડાપ્રધાન બને, એ બધું આપણા મતને કારણે બને છે. પણ એને કારણે જે ફેરફારો આવે છે એ આપણા મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી જે ફેરફારો થયા, આજે દુનિયામાં ભારતનો વટ પડે છે. તમે દુનિયામાં ક્યારેક કોઈક દિવસ જવાનો કોકને અવસર મળે ને, જે ગયા હોય આપણા ઓળખીતા, તો એને પૂછજો, આપણો પાસપોર્ટ જોઈને એમ કે છે મોદીના ભારતમાંથી આવો છો, ઊભા થઈ જાય. એવી જે આપણી શાખ બંધાણી, આપણા દેશની અંદર જે પ્રકારના કામો શરૂ થયા, એ પછી આરોગ્યના હોય, શિક્ષણના હોય, કેવડા કેવડા ફેરફારો થયા. આઝાદી પછી પહેલી વખત માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ એવી નીતિ નરેન્દ્રભાઈ મોદી 75 વર્ષ પછી લાવ્યા. હવે અમારે સંસદમાં ગમે તે ભાષામાં બોલી શકે લોકો, એવો નિર્ણય થઈ ગયો. મેં હમણાં સંસદમાં ગુજરાતીમાં ભાષણ કર્યું. અહીંયા બોલીએ છીએ ત્યાં પણ બોલી શકાય, અને એને જે ભાષામાં સાંભળવું હોય એ ભાષામાં એ સાંભળી શકે એવી વ્યવસ્થાઓ કરી દીધી. એટલે બધાય પોતપોતાની માતૃભાષાની અંદર વાતો કરી શકે, વિચાર કરી શકે. આ બધા વિષયો આઝાદી પછી મોદી સાહેબને કારણે આપણને મળ્યા. આપણે તો ગુજરાતમાં છીએ એટલે અમુક વાતો આપણે ભૂલી ગયા છે. અમે ભાષણ કરતા હોય ને વીજળી જાય સામેથી બોર્ડ બેઠા હોય ને એ સીટીયું મારે કે ગઈ, એવું થતું જ. હું તો પાર્ટીનું કામ કરતો, મહામંત્રી હતો, પ્રમુખ હતો, એટલે અમે સૂચનાઓ આપેલી છે આયોજકોને કે એક બેટરી રાખવી. આ ગોવિંદભાઈ ની બધા પ્રમુખ હતા ને, એને બધી મારી નાગદાર સૂચનાઓ હોય કે ભાષણ કરવા કોઈક નેતા આવે તો બેટરી બેકઅપ વાળું એક ચાલુ રાખવું, લાઈટ જાય તો માઇક ચાલુ રહેવું જોઈએ, હંસવાળું ભલે બંધ થઈ જાય. એવું ન રાખ્યું હોય તેના ઠપકા અમે એને દેતા. એટલે વીજળી તો આવતી જ નહીં. હું તો એના ભાષણોમાં એ વખતે કહેતો, વીજળી છે એ તો આપણે ખીહેરમાં તેમ વાંચતા ને પેલા, એમાં આવતું વરસાદનો વાહો માળીને ઘેરે છે તો વરસાદ સારો આવે, વરસાદનો વાહો ધોબીને ઘેરે છે તો સારો વરસાદ આવે. પણ એવા કઠાણે ઠેકાણે વરસાદનો વાહો હોય ને તો વરસાદ ન આવે, દુકાળ પડે. એવું એમાં આવતું. તેમાં હું લખતો કે આ વીજળીનું એમાં લખો એટલે કાંઈક આપણને ખબર પડે કેદી આવશે. પણ એમાંથી આપણને મોદી સાહેબે છોડાવ્યા. તમને જણાવું કે જયારે 24 કલાક વીજળી આપણા રાજ્યમાં શરૂ થઈ ત્યારે પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલેલો. ત્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યાં મનમોહનસિંહજી વડાપ્રધાન હતા. તો પછી અમે સંસદના, જૂની સંસદ હતી એમાં વચ્ચે એક સેન્ટ્રલ હોલ છે, એમાં બેઠા હોય બધા પક્ષના સંસદો ત્યાં બેઠા હોય, ચા પાણી પીતા હોય. ત્યાં મેં વાત માંડી કે હવે અમારા રાજ્યમાં 24 કલાક 3 ફેઝ અનઇન્ટરપ્ટેડ વીજળી મળે છે. તો અન્ય પ્રદેશના સાંસદો મને પૂછતા क्या संडे को मिलती है या मंडे को मिलती है? એને એમ કે દર હોમ મારે 24 કલાક આપતા છે. એ માનતા જ નહોતા કે આખે 12 મહિના 24 કલાક આવે. તે બધાને હું જણાવું કે એમાંથી 3-4 સંસદ સભ્યો
કાયદેસર ગુજરાતમાં જોવા માટે આવ્યા હતા. 24 કલાક વીજળી હાલે છે એને મગજમાં જ નહોતું 24 કલાક વીજળી હાલે. તમારી જાણ માટે કહું મિત્રો, આ તો આપણા રાજ્યમાં મોદી સાહેબ 14 વર્ષ મુખ્યમંત્રી રહીને ગયા એટલે કેટલીક ચીજો તો આપણને હવે ખ્યાલ જ નથી. અને એકમાં મોદી સાહેબ આવ્યા હતા અને આ 24 આવી 25 વર્ષ થઈ ગયા. એટલે મોદી સાહેબ મુખ્યમંત્રી થયા હોય એની પછી જે જુવાનોના જન્મ થયા હોય એ બધા એટલે પછી વર્ષના થયા હોય. એને તો જોયું જ નથી મોદી શાસન સિવાયનો કાલખંડ, જોયું જ નથી. નવી આપણી જે જનરેશન છે એને ખ્યાલ જ નથી કે કેવી કઠિનાઈમાંથી આપણે આ રાજ્યને લીડ કરીને અહીંયા લઈ ગયા છીએ. એવી પરિસ્થિતિમાંથી આપણા દેશમાં આપણા રાજ્યમાં તો થઈ ગયું હતું, પણ વડાપ્રધાન મોદી સાહેબ બન્યા અને એને એક પછી એક વિભાગને સમજવાનું શરૂ કર્યું. ત્યારે મોદી સાહેબને ખબર પડી 2014માં આ દેશમાં 18,000 ગામડા એવા હતા કે લાઇટ જ નહોતી, થાંભલો જ નહોતો. 14 ની અંદર જયારે આપણે 24 કલાક વીજળી આવી તો હિન્દુસ્તાનના 18,000 ગામડા એવા હતા એમાં થાંભલો જ નહોતો. તમે કલ્પના કરો કે કઈ પ્રકારે આ દેશમાં શાસન ચાલ્યું. મોદી સાહેબે આ વિષયને હાથમાં લીધો. હું આજે આ ચૂંટણીના પ્રચારમાં તમારી વચ્ચે આવ્યો છું. ભારત સરકારના મંત્રી તરીકે કહી શકું, આજે હિન્દુસ્તાનનું એક ગામ એવું નથી જેમાં વીજળી ન. હવે કરવાનું હતું કઈ કર્યું જ નહીં. અને છતાંય જે પ્રકારે આજે મોદી સાહેબ 5મા સ્થાન ઉપર આપણા દેશના અર્થતંત્રને લઈ ગયા અને મોદી સાહેબે જાહેરમાં વાયદો કર્યો છે કે મોદી સાહેબની 3જી ટર્મ અને આ દેશનું અર્થતંત્ર વિશ્વના 3જા નંબર ઉપર પહોંચાડવાનું. અને આ તો મોદી સાહેબનો વાયદો છે, એટલે મોદી ગેરંટી, એટલે 100% થાય જ એવો વાયદો એમણે કર્યો છે. ઈ વાયદો પૂરો કરાવવા માટે તમારે આ વખતે કમળના નિશાન ઉપર મતદાન કરવાનું છે. મતદાન કરતી વખતે મિત્રો કાળજી એટલી રાખવાની છે, એક પણ મત ભીડ્યો ના રહેવો. જે વડાપ્રધાનના પ્રયત્ન થકી 550 વર્ષની તપશ્ચર્યા અને સંઘર્ષ પછી અયોધ્યાની અંદર રામલલ્લાની પ્રતિષ્ઠા થતી હોય તો એક વખત 100% મતદાન કરીને આપણે ઈ તો દેખાડવું જોઈએ કે ના દેખાડવું જોઈએ? 550 વર્ષનો આપણો સળગતો સવાલ એને આટલી સરળતાપૂર્વક જે શાસનકાળની અંદર સમાપ્ત થયો હોય તો આપણે એમાં શું કરી શકીએ? એમ આપણો રાજીપો તો આપણે વ્યક્ત કરવો જોઈએ ને, કે ન કરવો જોઈએ? રાજીપો વ્યક્ત કરવો જોઈએ. તો રાજીપો વ્યક્ત કરવા માટે આપણે મોદી સાહેબ ને મળીને તો કઈ એમ ન કહે વાહ વાહ મોદી સાહેબ તમે કરવું છે, એવું કરવાનો કઈ આપણને મોકો મળે નહીં, એવું કરાય નહીં. એમની ગરીબાન છાજે પણ નહીં. અને આજુબાજુ સિક્યુરિટી વાળા હોય, આપણે હાથ લાંબો કરી બીજું કાંક થાય, ઓળખાણ પીસાણ ન હોય તો બધું અઘરું છે. પણ રાજીપો વ્યક્ત થઈ શકે એક દૃષ્ટિએ કે આપણી મતપેટીના સમાચાર એવા ત્યાં નીકળે કે આ ગામમાં એકેય મત નથી પડ્યો રહ્યો, એવું મતદાન આ ગામે આટલા માટે કર્યું છે. તો મોદી સાહેબની પીઠને આપણે થપથપાવી કહેવાય. એવી નમ્ર અપીલ સાથે આપ સૌએ ધોમ ધકતા તડકામાં મારું આવું ભવ્ય સ્વાગત કર્યું. મેં આટલા હામટા ગુલાબ, શું વાત છે? મેં કીધું ક્યાંના બગીચા ઉગાડ્યા. અને જે ઠોર બોલી એ મને 300 કિલોમીટર નું કીધું તો, હા 300 મીટર નું. ત્યાંથી આપણે ઉતર સામે જ છે. એમ પેલા કીધું હાલીને ગયું જવાય એવું છે, પણ છતાંય તમે ગાડી બેહો. મને એ 300 મીટર નું માપ જે છે તમારું એ ગાયકવાડી માપ હોય એવું નહીં. હા હા, અમારી બાજુ છે ને વીઘામાં મોટો વીઘો આવે, 18 ગુઠાનો તમારે વીઘો થાય, અમારે 100 ગુઠાનો થાય. હા, હોળ નો થાય, અમારે 100 નો થાય. એ ગાયકવાડી માપના મીટરે અહીંયા લઈ આવ્યા, પણ એ આખા રસ્તામાં 1 ફૂટની એવી જગ્યા નહોતી જ્યાંમાંથી ગુલાબની પાંખડીઓ અમારી ઉપર ખરતી નથી. મિત્રો, હું બહુ નમ્ર ભાવે આનો એકરાર કરું છું કે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ મળી છે
એના માનમાં પાંખડિયું નથી ખરતી. આ નરેન્દ્ર મોદીએ દેશને જેમ ચલાવ્યો છે ને એની પ્રત્યેનો તમારો ભાવ વ્યક્ત થાય છે. એને ઝીલવા માટેનું નિમિત્ત હું બન્યો છું, એનો મને આનંદ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી ધન્યવાદ.